નથી મળતી નોર્મલ ડિલિવરી થયેલા 2 કિલો ને 300 ગ્રામ વજન વાળા એ છોકરાઓ આજે અહીંયા આગળ મૃત્યુ પામ્યા આજે આ તુરખેડા જેવા ગામો છે એ ગામો અને જે આપણા આજુબાજુના ડુંગર વિસ્તારમાં ઘણા બધા એવા ગામો છે કે આજે પણ ત્યાં રોડ રસ્તાઓ બન્યા નથી આજે પણ આપણે બહેન દીકરીઓ હોય કે કોઈ સાપ કાઢી ગયો હોય કોઈ દવા પી લીધી હોય કે કોઈ ગંભીર બીમારી હોય એવા લોકોને પણ આપણે ઝોલીમાં ઉઠાવી અને એ લોકોને રોડ સુધી લાવવા પડે છે કેમ કે આપણા વિસ્તારમાં રોડ રસ્તાઓ નથી આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા છે પીવાનું પાણી નથી લોકોને મળતું આજે લોકો હેડપંપ હલાવે છે આજે લોકો નદી કિનારે પેલા ઝરણા ખોદી શું કહેવાય એને ખાધું છે આપણે કરીએ એને વેરીઓ હા વેરી કુવારી એ ખોદીને આપણી બેન દીકરીઓ આજે પાણી ભરે છે તો આજે 79 વર્ષ થયા આપણા દેશને આઝાદ થયા પણ તેમ છતાં આપણા વિસ્તારમાં આજે માળખાકીય સુવિધાઓથી આપણે આજે પણ વંચિત છે મિત્રો અમે ચેતરભાઈ એ આપણા ટ્રાઇબલ વિસ્તારમાં આપણા યુવા સાથી મિત્રો આપણા આગેવાનોને અમે જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમારી પર અમે આ રોડ રસ્તા ખરાબ હોય ત્યાં અમે ચાલતા જઈએ છીએ પદયાત્રાઓ કાઢીએ છીએ ત્યાં અમારી પર ફરિયાદો દાખલ કરવામાં આવે છે આ ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યો છે આપણો ત્યાં આગળ 2 છોકરાઓને મારી નાખ્યા અમે એમને 25 લાખ રૂપિયા અમને ઓન ટેબલ અપાવ્યા એમ છતાં અમારી પર ફરિયાદ કરવામાં આવી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપણા જમીનો લઈ લીધી આપણા આદિવાસીઓની આજ દિન સુધી એમને જમીનોના બદલે જમીનો નથી આપી એમને યોગ્ય વળતર નથી આપ્યું આજે એ વિસ્થાપિતો આજે દરેક ઓફિસે જઈ એમના ચંપલો ઘસાઈ ગયા એમના છોકરા મોટા થઈ ગયા પણ આજે પણ એમને એમના હક અને અધિકાર નથી મળતા એટલા માટે આવનારા દિવસોમાં હું આ જાહેર મંચ પરથી તમામ યુવાઓને કહું છું કે તમારે પણ આવનારા દિવસોમાં ચૈતરભાઈ જેવી રીતે અવાજ ઉઠાવી રહ્યા છે આપણા વિસ્તારમાં એવી રીતે તમારે પણ તમારા વિસ્તારમાં અવાજ બનવો પડશે અને આપણા વિસ્તારમાં અવાજ ઉઠાવવો પડશે તો જ આ ભાજપના નેતાઓના કાન ઉભરશે કે હવે આ આદિવાસી સમાજ જાગી ગયો છે હવે આ સમાજ અવાજ ઉઠાવતો થયો છે હવે આપણા વિસ્તારમાં રોડ રસ્તા જ ના સારા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના જે આપણા ગામમાં અને આપણા વિસ્તારમાં નેતાઓ છે એમને પણ આવનારા દિવસોમાં આપણે કાર્યક્રમ કરવા દેવાનો નહીં કેમ કે આપણા વિસ્તારમાં અહીંયા આગળ જે આંગણવાડીઓ છે એ પણ જર્જરિત છે ઘણી બધી સ્કૂલોની અમે મુલાકાત લઈએ છીએ એ સ્કૂલોમાં 1 થી 5 ધોરણ હોય કે 1 થી 8 ધોરણ હોય આજે ઘણી બધી શાળાઓ જર્જરિત છે આજે ઘણી બધી શાળાઓ એ પથ્થરના શેર નીચે ભણે છે આજે ઘણા બધા બાળકો ઝાડના આવા વડ જેવા ઝાડ હોય એના નીચે બેસીને એ લોકો ભણે છે અને આજે ઘણી બધી શાળાઓમાં આજે 1 થી 5 ધોરણમાં એક જ શિક્ષકથી શાળા ચાલે છે અમારા સાથી મિત્રોએ કીધું